જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની આપણી વાર્તા છે માતાનો છેલ્લો ફોન. બાપુજી, તમને તો પૈસા હમણાં જ મોકલ્યા હતા, તે ખતમ કેવી રીતે થઈ ગયા? દીકરાને હવે પાછા આવવાનું ન કહેતા બાપુજી. તમે રોજ રોજ ફોન કરીને પરેશાન કરતા રહો છો. તમને ખબર છે, અહીંના રાતના 3 વાગી રહ્યા છે. અમારી પણ ઊંઘ બગડે છે. દીકરાએ ફોન ઉપાડતા જ કહ્યું. ત્યારે બીજી તરફથી માતાએ કહ્યું, ના દીકરા, મારે તો બસ એ જ કહેવું હતું કે હવે પૈસા ન મોકલતા. એમ કહીને અનુરાધાબેને ફોન કાપી નાખ્યો અને બાજુમાં મૃત પડેલા પતિના દેહને જોવા લાગ્યા. પોતાના લકવાગ્રસ્ત શરીરને જેમ તેમ ઘસડીને તેઓ પતિ પાસે લાવ્યા હતા અને એક હાથે ફોન ઉપાડીને ડાયલ લિસ્ટમાંથી માંડ દીકરાને ફોન ડાયલ કર્યો હતો. તેમનો એક જ હાથ હળવો કામ કરતો હતો, એક હાથ અને પગમાં તો જીવ જ નહોતો. આ બધું લકવો થવાને કારણે થયું હતું. તેઓ મોઢેથી પણ બરાબર બોલી શકતા નહોતા અને હવે વિચારી રહ્યા હતા કે પડોશીઓ સુધી કેવી રીતે ખબર પહોંચાડવી. રાતનો 3 વાગ્યાનો સમય હતો અને કોને બોલાવવા તે સમજાતું નહોતું. કેટલી દુઃખદ વાત હતી કે તેઓ પોતાના મૃત પતિના દેહ પાસે સૂતા હતા. વારંવાર તેમને જોતા અને વિચારતા કે પિતા તરીકે કઈ જવાબદારી નિભાવવાનું ભૂલી ગયા, જેનું આ ફળ મળી રહ્યું છે. બે દીકરા હોવા છતાં આજે એક પણ પાસે નહોતો. અંતિમ સંસ્કાર માટે પણ હવે કોઈ પરાયું જ આવશે. તેમને યાદ આવી રહ્યું હતું કે કેટલા મહિનાઓથી તેમના પતિ તેમને પોતાની આંખોથી જોવા માટે બોલાવી રહ્યા હતા, પરંતુ બંનેએ કહી દીધું હતું, બાપુ, પૈસા તો મોકલી રહ્યા છીએ. તમને લોકોને તો એવું સહેલું લાગે છે કે જાણે વિદેશથી રોજ રોજ હિન્દુસ્તાન આવું કેટલું સહેલું છે. અરે, તમને ખબર છે કે ટિકિટના કેટલા લાખ થાય છે? તેમના પતિ આનંદભાઈ બિચારા મોઢું સીવીને રહી જતા હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે બંનેના જન્મ સમયે ઘરમાં પૈસા પાણીની જેમ વહાવી દેવામાં આવ્યા હતા. અનુરાધાબેન આ વીતેલા કાલમાં પહોંચી ગયા, જ્યાં ક્યારેક તેમનો ભરેલો પૂરો ખુશાલ પરિવાર રહેતો હતો. અનુરાધાબેનના લગ્ન વખતે આનંદભાઈના મોટા ભાઈ સુભાષભાઈ અપરિણીત હતા અને આનંદભાઈના લગ્ન પહેલા કરાવવામાં આવ્યા, કારણ કે મોટા ભાઈ સુભાષભાઈના એક પગમાં પોલિયો હતો અને આ કારણે સારો સંબંધ મળી રહ્યો નહોતો. આવા સંજોગોમાં જ્યારે આનંદભાઈ માટે સંબંધ આવ્યો ત્યારે તેમનો વિવાહ કરાવી દેવાયો. અનુરાધાબેને આખા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું. તેમની સાસુમાં હંમેશા કહેતા કે ભલે મોટી વહુ હજી સુધી ન આવી હોય, પણ અનુરાધાએ મોટી બનીને આખું ઘર સંભાળી લીધું છે. તેઓ હંમેશા તેમને દીકરી સમાન માનતા હતા, પરંતુ લગ્નના ઘણા વર્ષો સુધી તેમને સંતાન ન થયો. તેમના જેઠ સુભાષભાઈ માટે આખરે એક સંબંધ આવી જ ગયો, જે અનુરાધાબેનના દૂરના સંબંધીની જ એક બહેનનો હતો. ઓછી ભણેલી અને ગામડાની હતી. પરિવાર પણ ગરીબ હતો અને એટલે જ તેમણે આ તડજોડ સ્વીકારી લીધી હતી. કુલ મળીને આ સંબંધ જાણે એકબીજા માટે જ બન્યો હતો. અનુરાધાબેનની બહેન નીતુ ઉંમરમાં સુભાષભાઈથી 7 વર્ષ નાની હતી અને અનુરાધાબેનથી પણ નાની જ હતી. બંનેમાં ખૂબ જ પ્યાર હતો અને સાથે મળીને ઘર પણ સંભાળતી હતી. અનુરાધાબેનના લગ્ન તો પહેલા થયા પણ સંતાન ન થયું અને સુભાષભાઈના લગ્ન તેમના 5 વર્ષ પછી થયા અને 1 વર્ષમાં સંતાનની ખબર સંભળાવી દીધી. સાસુમાએ કહ્યું, સુભાષનો તો મોટાપાનો ભાવ રાખી દીધો ભગવાને. ભલે લગ્ન પછી થયા પણ સંતાન પહેલા આપી દીધું. બસ, ભગવાન મારા આનંદને પણ હવે એક સંતાન આપીને મારી વહુની સૂની ખોળ ભરી દો. 9 મહિના થવા આવ્યા હતા અને નીતુને પ્રસવનો દુખાવો શરૂ થઈ ગયો. રાતના 2 વાગ્યે તેની હાલત બગડવા લાગી. આનંદભાઈ જલ્દીથી તેને હોસ્પિટલ લઈ ગયા. બધા લોકો હોસ્પિટલમાં ડોક્ટર બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. 3 કલાકથી ડોક્ટર અંદર હતા અને ન જાણે આટલો સમય કેમ લાગી રહ્યો હતો. આખો પરિવાર બહાર ઊભો રહીને ખુશીના સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે નર્સ આવીને બોલી,
તેમના પતિ કોણ છે? સુભાષભાઈ બેસાખીથી પકડીને આગળ આવ્યા અને બોલ્યા, હું છું. શું વાત છે? કહો, બધું બરાબર તો છે ને? નર્સે કહ્યું, જુઓ, બાળકો તો સ્વસ્થ છે. સાસુમાએ કહ્યું, છેનો શું મતલબ? કેટલા છે? નર્સે કહ્યું, તમારી વહુને ટ્વિન્સ બાળકો થયા છે અને છોકરાઓ થયા છે. પરંતુ કહીને નર્સ અટકી ગઈ તો બધાના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ. અનુરાધાબેને કહ્યું, નર્સ, જલ્દીથી બધી વાત જણાવો. નીતુ કેવી છે? નર્સે કહ્યું, તે બચી ન શકી. પહેલો તો બરાબર થઈ ગયો હતો, પણ જ્યારે બીજો થયો ત્યારે તેમની પલ્સ ઘટવા લાગી હતી. ખૂબ પ્રયત્ન કરવા છતાં તે ન બચી શકી. સાસુમાં તો જાણે બેભાન થતા જ બચી ગયા. સુભાષભાઈની રડતા રડતા ખરાબ હાલત થઈ ગઈ હતી. આનંદભાઈ તેમને સંભાળતા રહ્યા, પણ પત્નીનું જવું તેમનાથી કેવી રીતે સહન થાય? બાળકોની ખુશી તો બધા ભૂલી જ ગયા હતા અને બધા મૃત નીતુનો ચહેરો જોવા માટે બેચેન હતા. જેવી નીતુ પાસે બધાને લઈ જવામાં આવ્યા તો બધા સિસકારી મારીને રડી પડ્યા. સુભાષભાઈ મૃત નીતુના શરીર સાથે ભેટી ભેટીને ફડફડીને રડ્યા. તેઓ વારંવાર નીતુ નીતુ બોલાવી રહ્યા હતા, પણ હવે નીતુનું ઉઠવું જ અશક્ય હતું. જેવી નીતુના મૃત શરીરને ઘરમાં લાવવામાં આવ્યું તો નીતુને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. બધા કહી રહ્યા હતા કે હવે આ બાળકોનું શું થશે? બિચારાઓ જન્મતાની સાથે જ માતાને ખોઈ દીધી. હવે આને તેમનું અભાગ્ય કહીએ કે કિસ્મત? દુર્ભાગ્ય છે કે જેમ તેમ સુભાષભાઈના લગ્ન થયા, પણ જીવન સાથી જ ચાલી ગઈ. વિવાહનો સુખ જ ન મળ્યો. લોકોમાં પોતપોતાની સમજણ પ્રમાણે વાતો ચાલી રહી હતી. આ બધી વાતો સાસુમાં સુધી પણ પહોંચી અને તેઓ પોતાના દીકરા માટે વધુ દુઃખી થઈ ગયા. બંને બાળકોને સાચવતા અનુરાધાબેન આ દુઃખની ઘડીમાં શું કરવું તે સમજી જ નહોતા શકતા. નીતુના અંતિમ સંસ્કારના 3 દિવસ પછી સુભાષભાઈએ અંદર પોતાનો રૂમ બંધ કરી દીધો. અનુરાધાબેન ઘણા અવાજ કર્યા, પણ દરવાજો ન ખુલ્યો. બધા ભેગા થઈ ગયા અને સુભાષભાઈને અવાજ આપવા લાગ્યા. માતાએ પણ રડતા રડતા અવાજ આપ્યો, પણ આ જ રીતે જ્યારે ઘણો સમય થઈ ગયો તો દરવાજો તોડી નાખવામાં આવ્યો. અંદરનો નજારો જોઈને બધાના હોશ ઉડી ગયા. સુભાષભાઈ જમીન પર પડ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. પાસે ટેબલ પર એક કાગળ, પલંગ નીચે એક કાગળ પડ્યો હતો. આનંદભાઈએ ઉપાડીને જોયું તો તેમાં લખ્યું હતું કે આનંદ, મને ખબર છે કે મારા આ પગલા પછી મારા બાળકો અનાથ થઈ જશે, પણ હું મજબૂર છું. હું જીવતા તેમને પ્યાર આપી શકીશ નહીં, કારણ કે તેમણે આવતાની સાથે જ મારી નીતુને મારી પાસેથી છીનવી લીધી. હું મારી નીતુ પાસે જઈ રહ્યો છું. બધા હેરાન અને આંખોમાં આંસુ સાથે ઊભા હતા. માતાનું તો રડતા રડતા ખરાબ હાલ હતું અને પિતા દુઃખથી દહાડ મારી રહ્યા હતા. બોલ્યા, 1 મહિનામાં જ આ ઘરમાંથી 2 લોકો ચાલી ગયા. તેમના પિતા આ દુઃખ સહન ન કરી શક્યા અને અંતિમ યાત્રા વખતે જમીન પર પડી ગયા. તેમને જલ્દીથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવાયા, પણ ત્યાં સુધીમાં તો તેમની સાંસો રોકાઈ ચૂકી હતી. હવે તો સાસુમાએ રડતા રડતા કહેવાનું શરૂ કર્યું, આ પૌત્ર છે કે યમરાજ પેદા થયા છે. પહેલા મારા દીકરા વહુને ગળી ગયા અને હવે મારા સુહાગને ખાઈ ગયા. ફેંકો આ મનહૂસોને ઘરથી. તેઓ બંને બાળકોને ઉપાડીને ફેંકવા માટે હાથ જ લગાવ્યો હતો. તો અનુરાધાબેને સાસુમાનો હાથ પકડીને કહ્યું, માજી, આ અબોધ નાદાન છે, તેમનો શું કસૂર છે? આનંદભાઈ પણ વચ્ચે આવી ગયા અને બાળકોને છાતીએ લગાવી લીધા. સાસુમાએ અનુરાધાબેનને ઘુરકીને જોયા અને બહાર ચાલી ગયા. આ પરિવાર પર ખૂબ વીતી હતી. 1 મહિનામાં જ હવે 3 લોકો ઈશ્વરને પ્યારા થઈ ગયા હતા. સસરાજી અને તેમના દીકરા સુભાષભાઈના એક સાથે જ અંતિમ સંસ્કાર કરી દેવાયા. દુઃખોનો જાણે પહાડ તૂટી પડ્યો હતો. ઘરની શૂન્યતા બધાને ખાઈ રહી હતી. ક્યારેક બાળકો ભૂખથી રડવા લાગતા તો તેમની કિલકારી સાંભળીને સાસુમાં ગુસ્સામાં કહેતા, અરે, આમને દૂધ નહીં, ઝેર આપી દો. તબાહી લઈને આવ્યા છે આ બંને ઘરમાં. હવે શું અમારું લોહી પીને માનશે?
રાધાબેન એ માસૂમ બાળકોને પોતાના રૂમમાંથી બહાર પણ ન લાવતા હતા. આનંદભાઈ અને અનુરાધાબેન જ આ બાળકોનું પાલન પોષણ કરી રહ્યા હતા. પોતાના બાળકોની જેમ તેમને પ્યાર આપ્યો અને ચાટીએ લગાવી રાખ્યા. સાસુમાં તેમને એક આંખથી પણ જોઈ શકતા નહોતા. એકવાર સાસુમાએ બાળકને તક મળતા પછાડી દીધું, જેનાથી બાળક જોરથી રડવા લાગ્યું. અનુરાધાબેને જોઈ લીધું તો સાસુમાએ કહ્યું, મન તો થાય છે કે તેમનું ગળું જ દબાવી દઉં, ત્યાં જ મોકલી દઉં જ્યાં તેમણે મારા આપણાને મોકલ્યા છે. હવે બાળકોને એકલું છોડવું બિલકુલ મુશ્કેલ થઈ ગયું હતું. આનંદભાઈ ઓફિસ જતા તો અનુરાધાબેન બાથરૂમ સુધી પણ જઈ શકતા ન હતા. સાસુમાં તક મળતા બંને પર તૂટી પડતા. આનંદભાઈ અને અનુરાધાબેને મળીને બીજા ઘરમાં રહેવાનો નિર્ણય કરી લીધો. આનંદભાઈએ કહ્યું, માં, તમારી મમતા ભલે ક્યાંક ખોવાઈ ગઈ હોય, પણ અમારામાં ઇન્સાનિયત છે અને અમારે આ બાળકો ખાતર હવે આ ઘર છોડવું પડશે. તમને મળવા અમે બંને આવી જઈશું, પણ સાથે રહીશું તો ક્યાંક આ બાળકો જીવતા ન રહી બેસે. સાસુમાએ આ માટે પણ બાળકોને જવાબદાર ઠેરાવ્યા અને કહેવા લાગ્યા, મારું આખું ઘર ખાઈ ગયા આ બંને રાહુ કેતુ પેદા થઈ ગયા છે ઘરમાં. છાતી કૂટીને સાસુમાં રડતા રહ્યા, પણ આ વખતે આનંદભાઈએ તેમને ચૂપ ન કર્યા. બંને પતિ પત્ની અલગ રહેવા ચાલ્યા ગયા. આ ભાડાનું ઘર તેમની ઓફિસ પાસે જ હતું. આનંદભાઈ ત્યાં વિભાગમાં સરકારી ઓફિસર હતા. તેમની સારી એવી આવક હતી અને જેમાં તેઓ પોતાની માતાને પણ આપતા હતા. રોજ સાંજે 5 વાગ્યે ઓફિસથી નીકળીને માતાને મળવા જતા અને પછી ઘરે આવીને બાળકો સાથે સમય વિતાવતા. એક બાળકનું નામ વિનય અને બીજાનું નામ સંજય હતું. અનુરાધાબેન પોતાના સંસ્કાર અને પરવરિશમાં કોઈ કસર ન છોડી રહ્યા હતા. તેમની ભલાઈ માટે દરેક કામ કરવામાં આવી રહ્યું હતું. આનંદભાઈ કહેતા, ભલે અમને બાળકો ન થયા, પણ આ બાળકોએ અમારી ખોળ ભરી દીધી. સુભાષભાઈની ઉંમર આટલી ઓછી હશે તેવું ક્યારે વિચાર્યું નહોતું. ખેર, ભગવાનની યોજના તો તે પોતે જ જાણે છે. આનંદભાઈની માતાએ ત્યારબાદ ક્યારેય બાળકોને ફરીથી ન જોયા. આ રીતે બાળકોને દાદી દાદા અને પોતાના અસલી માતા પિતા જોવાનો લાભ ન મળ્યો. તેમની કિસ્મત સારી હતી કે આનંદભાઈ અને અનુરાધાબેને તેમને અપનાવી લીધા. તેમની સૂની ગોદ ભરાઈ ગઈ અને બાળકોને પણ માતા પિતા મળી ગયા. બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા અને તેમની મસ્તી અને બોલચાલ જોઈને અનુરાધાબેન અને આનંદભાઈ ખૂબ હસતા હતા. બંને બાળકો તેમની મુસ્કાન હતા. મોટા થતા બાળકો ક્યારે 18 વર્ષના થઈ ગયા ખબર જ ન પડી. બંને જોડિયા હતા, પણ આદતો અલગ હતી અને તેમના ચહેરા પણ એક જેવા નહોતા. આનંદભાઈએ તેમના નામે ઘણી સંપત્તિ ભેગી પણ કરી લીધી હતી. એકવાર તેઓ પોતાની માતા પાસે ગયા તો તેમણે કહ્યું, આ બાળકોને આટલા મોટા તો કરી લીધા તમે, પણ જો તેમને ખબર પડી ગઈ કે આ તમારા નથી તો શું થશે? આનંદભાઈએ કહ્યું, પણ માં, કોણ કહેશે? તમે તો જોવાનું પણ પસંદ નથી કરતા. આટલા વર્ષોમાં તમે ફક્ત તેમને દૂરથી જ જોયા હશે. બાળકો દાદીનો પ્યાર પણ નથી જાણતા. તેમની માતાનો ચહેરો બદલાઈ ગયો. તેઓ તો તેમને પોતાના દુશ્મન સમજતી હતી. બાળકો પણ જ્યારે દાદી વિશે પૂછતા તો માતા પિતા ટાળી દેતા. તેમને એ તો ખબર હતી કે દાદી ઘરે નથી આવતા, પણ કારણ નહોતા જાણતા. એકવાર બંનેએ વિચાર્યું કે કેમ ન પોતાની દાદીને મળીને આવીએ, અને બંને મોટરસાયકલ લઈને દાદીના ઘર પર પહોંચી ગયા. દાદીનું ઘર શોધવું એક જ શહેરમાં રહેતા હોવા છતાં કંઈ મુશ્કેલ કામ નહોતું. એકે દરવાજો ખખડાવ્યો તો થોડી વારમાં દરવાજો ખુલ્યો. સામે એક જ છોકરો દેખાયો. દાદીએ પૂછ્યું, કોણ છો? કોને મળવું છે દીકરા? ત્યારે બીજો પણ સામે આવી ગયો અને બંને એક સાથે બોલ્યા, દાદી, અમે છીએ તમારા એકલૌતા પુત્ર. બાળપણથી મળ્યા નથી તો વિચાર્યું કે આજે મળીને જ આવીશું. અમે તમને મળવા આવ્યા છીએ. પરંતુ સામે ઊભેલા તેમની દાદી સાંભળતા જ ભડકી ગયા, તમે બંને મને ખાવા આવ્યા છો શું? પહેલા જ મારું પરિવાર ખતમ કરી દીધું, હવે મારી પાસે શું લેવા આવ્યા છો? દાદીએ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેએ કરવા ન દીધો
અને અંદર આવી ગયા. અંદર આવીને કહ્યું, દાદી, આ બધું શું કર્યું તમે? અમે સમજ્યા નહીં. તમે અમને આમ કેમ બગાડી રહ્યા છો? અમે શું કર્યું છે? દાદીએ જોરથી બૂમ પાડી. અરે, તમને તમારા માતા પિતાએ ન જણાવ્યું શું? અરે હા, તે કેમ જણાવશે? તમે સોતેલા છો ને, ડરતા હશે ને. બંને સાંભળીને દાદી સામે જોતા રહી ગયા. બંનેએ દાદીને કહ્યું, તમે જ કહી દો, જ્યારે બધું જાણો છો. દાદીએ મનમાં વિચાર્યું, આમણે મારા જીવતા વહુ દીકરાને જીવતા જ દૂર કરી દીધા. આ જ તક છે, બધું કહી દઉં. આમને પણ ખબર પડે પરાયાનું દુઃખ શું હોય છે. દાદીએ કહ્યું, તમે તેમની ઓલાદ જ નથી. તમે બંને મારા મોટા દીકરાના છો. તમારા ખાતર તેમણે આત્મહત્યા કરી લીધી, કારણ કે તમને પેદા કરતા જ તમારી માતા મરી ગઈ હતી. દીકરાના ગયા પછી પિતા સહન ન કરી શક્યા અને તે પણ જઈને સાથે ચાલી ગયા. 1 મહિનામાં તમારા બંનેના કારણે જ આ ઘરમાંથી 3 અર્થી નીકળી હતી. અને આજે તમને પાલી પોષીને મહાન બની રહ્યા છે ને, તમે તો તેમને પણ ખાઈ જશો. આ લોકોને શું ખબર છે કે તમે બંને આસ્તીનના સાપ છો? બંને આ વાતો સાંભળીને ઘરની બહાર નીકળી ગયા અને પોતાના ઘરે પહોંચી ગયા. વિનયે કહ્યું, સંજય, મમ્મી પપ્પાએ અમને કહેવું જોઈતું હતું. અમારા માતા પિતા નથી તે. અમારો તો હક હતો ને આ જાણવાનો. સંજયે કહ્યું, ક્યાંક કોઈ બીજું કારણ તો નહીં હોય જેના કારણે તેમણે અમારી પાસેથી છુપાવ્યું હોય. બંનેએ રાત્રે જમવાના ટેબલ પર કહ્યું, તમે બંને અમારાથી એક સત્ય છુપાવ્યું છે, પોતે જ જણાવી દો, નહીં તો અમે ચાલ્યા જઈશું. અનુરાધાબેન આ સાંભળીને આઘાત પામ્યા અને આનંદભાઈનો ચહેરો જોવા લાગ્યા. આનંદભાઈએ કહ્યું, આજે તમે ક્યાં ગયા હતા? બંનેએ કહ્યું, ત્યાં જ જ્યાં રાજ દફન હતું, જેને તમે વર્ષોથી છુપાવી રહ્યા છો. હવે તો આનંદભાઈ અને અનુરાધાબેનના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી. અનુરાધાબેને કહ્યું, દીકરા, અમે તમને થોડા દિવસોમાં કહેવાના હતા. વિનયે કહ્યું, મમ્મી, જ્યારે કોઈ બીજા પાસેથી ખબર પડે છે ત્યારે કેટલું દુઃખ થાય છે, તે તમે શું સમજશો? અમને હવે જઈને ખબર પડી કે અમે તો અનાથ છીએ. આનંદભાઈના કાન આ શબ્દો સાંભળીને જાણે બળી ઉઠ્યા. તેમણે કહ્યું, દીકરા, આ કેવી વાતો કરી રહ્યા છો? અમે છીએ તમારા માતા પિતા. અનુરાધાબેન પોતાની ખુરશી પરથી ઉઠીને વિનય તરફ ચાલ્યા તો સંજયે કહ્યું, હવે આ પ્યારનું જુઠ્ઠું નાટક બંધ કરો અને કહો કે આ બધું કેમ કર્યું? આનંદભાઈ આજે આ બધું જોઈને આશ્ચર્યચકિત હતા કે બંનેને પરવરિશ નથી દેખાઈ રહી જે તેઓ તેમના બાળપણથી કરતા આવ્યા છે. અનુરાધાબેને જોરથી કહ્યું, જેણે તમને કહ્યું છે ને, તે તો તમને મારી નાખવા માંગતી હતી. અમે આજે અમારા ખાતર જિંદા છીએ. અમે તમને માતા પિતા બનીને પાલી પોષીને મોટા કર્યા છે, હંમેશા ચાતીએ લગાવી રાખ્યા અને દાદીની ચાયા પણ તમારા પર ન પડવા દીધી. બંને એક સાથે બોલ્યા, અમે આ ઘરના મોટા દીકરાની ઓલાદ છીએ. અમારા નામના જે કંઈ હતું તે તમે રાખી લીધું હશે. આ લાલચ નથી તો બીજું શું છે? બંને સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને ધમક દઈને ખુરશી પર બેસી ગયા. જીવનમાં અચાનક આ તોફાન વિના ક્યાં આવ્યું હતું અને જાણે બધું લૂંટી જવા માંગતું હતું. અનુરાધાબેને કહ્યું, એવું કંઈ નથી દીકરા, કાલે શાંત મગજથી વાત કરીશું. માતા પિતા ખાધા વગર જ ઉઠીને ચાલ્યા ગયા, પણ આખી રાત સૂઈ ન શક્યા. 1-2 દિવસ ઘરમાં શાંતિ રહી, પણ બંને બાળકોના મોઢે મમ્મી પપ્પા સાંભળવા માટે તરસતા રહ્યા. અનુરાધાબેન અને આનંદભાઈએ ફરીથી સમજાવ્યું, દીકરા, અમારી તો પોતાની કોઈ સંતાન જ નથી. તમે જ અમારા બાળકો અને અમારો આધાર છો. બંને બોલતા રહ્યા અને બાળકો ચૂપચાપ સાંભળતા રહ્યા. આના 1 અઠવાડિયા પછી સંજયે થોડા પૈસા માંગ્યા તો આનંદભાઈએ વિચાર્યા વગર આપી દીધા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેના મનમાં સોતેલા હોવાની વાત ફરી આવે. હવે બંનેએ આ વાતનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું અને રોજ રોજ મોંઘી મોંઘી ઈચ્છાઓ પૂરી કરાવવા લાગ્યા. પણ માતા પિતા હવે સંતુષ્ટ હતા કે તેમના બાળકો હવે આવું નથી વિચારી રહ્યા. તેમને કોઈ અંદાજો જ નહોતો કે આગળ શું થવાનું હતું. બંનેની મોટી મોટી કંપનીઓમાં નોકરી લાગી ગઈ અને સારી એવી તુલના પણ મળવા લાગી.
પોતાના બાળકોને આ રીતે પગ પર ઊભા થતા જોઈને માતા પિતા બંને ખુશ હતા. અનુરાધાબેને કહ્યું, હવે તો તેમના માટે સંબંધો પણ આવવા લાગ્યા છે. હા, હવે તો લગ્ન કરાવી દેવા જોઈએ. હવે નહીં કરીએ તો ક્યારે કરીશું? આનંદભાઈને પણ આ વાત સારી લાગી અને તેમણે તેમના માટે સંબંધો જોવાનું શરૂ કરી દીધું. ઘણા સંબંધો જોયા પછી એક સંબંધ બે બહેનોનો આવ્યો, તે પણ જોડિયા હતી. આ સાંભળીને આનંદભાઈ હસતા કહ્યું, ભાઈ, આનાથી વધારે સારો સંબંધ કયો હોઈ શકે? બસ દીકરીઓને પૂછી લઈએ. જો તેઓ હા કહે તો તેમને ઘરે બોલાવીને વાત કરીશું. કન્યાને પણ જોઈ લઈશું. સંજય અને વિનયે કહ્યું, તમે જોઈ લો, ગમશે તો જ કરીશું. આનંદભાઈ આ વાત પર સહમત હતા. કન્યાવાળાને વાત કરી તો તેમણે 4 દિવસ પછી આવવાનું કહ્યું. 4 દિવસ પછી બધા લોકો કન્યા જોવા તેમના ઘરે પહોંચી ગયા. વિનય અને સંજય તો કન્યાઓ જોઈને દિલ હારી બેઠા. કન્યાઓ ખરેખર ખૂબ ખૂબસૂરત હતી અને જોડિયા હોવા છતાં એકબીજાથી અલગ લાગતી હતી. ગોરો રંગ, લાંબા વાળ અને સુંદર નકશવાળી બંને કન્યાઓ ખૂબ સુંદર હતી. બંનેએ BA કર્યું હતું અને નોકરી પણ કરતી હતી. સંબંધ પાકો થઈ ગયો અને 5 મહિનામાં લગ્ન પણ થઈ ગયા. ઘરમાં સારી રહેલ પહેલ થઈ ગઈ હતી. 2 સભ્યો વધી ગયા હતા. અનુરાધાબેને શરૂઆતમાં તેમનું ખૂબ ધ્યાન રાખ્યું અને કોઈ કામ ન કરવા દીધું. બંને બહેનો સંજય અને વિનયની ઓફિસ ગયા પછી દિવસભર રૂમમાં વાતો કરતી રહેતી, સાથે જમતી, સાથે જ બેસતી. અનુરાધાબેનને તો એવું લાગતું કે ક્યારેક વહુઓ તેમને જોઈને હસતી હતી. તેમણે વિનયને કહ્યું તો તેણે કહ્યું, માં, હવે આવો, આમાં પણ ખામી કાઢશે? અરે, તમે તો તેમને પસંદ કરીને લાવ્યા છો. બંને બહેનો છે, વાતો કરતી હશે આપસમાં, તો તમને આવું કેમ લાગે છે? તમે ઠીક રહો, એવું કંઈ નથી. બંને વહુઓ ખરેખર અનુરાધાબેનના વધુ ભણેલા ન હોવાનો મજાક બનાવતી હતી. જો તેમના મોઢામાંથી અંગ્રેજીનો કોઈ શબ્દ ખોટો નીકળી જતો તો બંને એકબીજાને કોણી મારીને હસતી હતી. આ વાત તો વધતી જતી રહી હતી. ઉપરથી અનુરાધાબેનને અવાજ દઈને કામ કરાવતી હતી. ક્યારેક કહેતી, માં, ઉપરથી મારા કપડાં લાવી દો, સુકાઈ ગયા હશે. ક્યારેક કહેતી, કંઈક ખાવાનું મન છે, સારું એવું કંઈક બનાવી દો. પહેલા તો લાડ પ્યારમાં અનુરાધાબેન કરી આપતા હતા, પણ પછી ધીમે ધીમે તેમની સેહત જવાબ આપવા લાગી. આનંદભાઈ પણ હવે નિવૃત્ત થઈ ચૂક્યા હતા અને હવે ઘરે જ રહેતા હતા. આ વર્તન તેમને પણ દેખાઈ રહ્યું હતું, પણ કંઈ કહેવું મુશ્કેલ હતું. જ્યારે ધીમે ધીમે વાતો વધી તો જેઠાણીએ દીકરાઓને બોલાવીને કહ્યું, તમે બંને રિયા અને પ્રિયાને સમજાવો. તે સાસુ છે અને હવે ઉંમર થઈ ગઈ છે. હવે દિવસભર રૂમમાં ટીવી જુએ છે અને અનુરાધાબેનથી કામ કરાવે છે. બિચારી તે જેમ તેમ કરી દે છે, પણ આનો મતલબ એ નથી કે તે બેસીને ખાય અને તેનો મજાક ઉડાવે. વિનયે કહ્યું, પપ્પા, પહેલા તો તમે કહો છો કે વહુ નહીં દીકરી છે, તો પછી આવું વર્તન કેમ? આ દંભ કેમ કરી રહ્યા છો? અનુરાધાબેન અને આનંદભાઈ આ સાંભળીને તેને ગુસ્સામાં જોવા લાગ્યા. પછી બોલ્યા, દીકરી જ છે, પણ પોતાની માતાનું ધ્યાન કોણ રાખશે? પછી સંજયે કહ્યું, નોકર લગાવી દો, તે ઘરમાં નોકરાણી બનીને નથી આવી. આ વાત અંદર ઊભેલી રિયા અને પ્રિયા સાંભળી રહી હતી. તેઓ અંદર આવીને હસીને બોલી, તમે સારું કર્યું જે આવું બોલ્યા. આટલી પઢાઈ કરીને ઘરનું કામ કરવા માટે થોડી કરી હતી? વિનયે કહ્યું, અરે, આ ઓછી નથી બંને. તેમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હશે. હવે આપણું પરિવાર બન્યું છે તો ચાલો ચાલી જઈએ. રિયા અને પ્રિયા પૂછવા લાગી કે આખરે વાત શું છે? ત્યારે તેમણે પોતાના સોતેલા હોવાની વાત પોતાની પત્નીઓને જણાવી અને કહ્યું, આવું જ કોઈનું બાળક નથી પાલતું. અમારા માતા પિતાનું જે કંઈ પણ હતું તે તો આજ લઈને બેઠા છે, તો અહેસાન શું છે કે અમને પાલ્યા છે? અરે, પણ આ તો વૃદ્ધાવસ્થામાં અમને જ આધાર બનાવશે. આજ તેમનો લાલચ છે, કારણ કે તેમની કોઈ પોતાની સંતાન તો છે નહીં. પ્રિયાએ કહ્યું, આ વૃદ્ધા આવી પણ છે, મેં તો વિચાર્યું પણ નહોતું. આમ શું શું હતું તમારા માતા પિતાનું? વિનયે કહ્યું,
મને ખબર નથી પ્રિયા, કારણ કે દાદી તો મોં ખોલીને વાત કરવા જ તૈયાર નહોતા. આટલું પણ જાણે ક્યાં ગુસ્સામાં કહી દીધું. તે દિવસ પછી બંને વહુઓ વધુ બદલાઈ ગઈ. હવે તો તેમનું વર્તન દિવસ પર દિવસ ખરાબ થવા લાગ્યું. બંને આખો દિવસ તાણા દઈને જ વાત કરતી. તમે તો સોતેલા છો, એટલે જ ક્યારે વિનયને તેમની જાયદાદ વિશે ન જણાવ્યું. અરે પાલ્યા હશે તમે, પણ તેમનો હિસ્સો પણ તો રાખ્યો છે ને. આ કટુ વાતો ઘરમાં રોજ થઈ રહી હતી અને આનંદભાઈ મનમાં ને મનમાં દુઃખી થતા જઈ રહ્યા હતા. હવે તો દીકરા પરાયાની જેમ ઘરમાં રહેતા હતા. એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે રિયા અને પ્રિયાએ પ્લેટમાં જમવાનું પીરસ્યું અને રૂમમાં લઈ ગયા. અત્યાર સુધી ઓછામાં ઓછું ટેબલ પર સાથે બેસીને જમતા હતા, પણ હવે આ પણ ખતમ થઈ ગયું હતું. દીકરાઓ રાત્રે મોડા ઘરે આવતા ત્યારે આનંદભાઈ અને અનુરાધાબેન રૂમમાં સૂઈ ચૂક્યા હોય. હવે તો તેમનો ચહેરો જોવા માટે પણ તરસી જતા. બંને સવારે રૂમમાં જ તૈયાર થઈને નાસ્તો કરીને માતાને કહ્યા વગર નીકળી જતા. એકવાર આનંદભાઈએ કહ્યું, દીકરા આજકાલ મળતા પણ નથી. અરે થોડી વાર મળી લીધા કરો રૂમમાં આવીને. તો બંનેએ કહ્યું, અરે આટલા થાકેલા હોઈએ છીએ, આવીને બસ આરામ કરવો હોય છે. આનંદભાઈને સમજાતું નહોતું કે આજે ઘરની અંદર જ ઘરના ટુકડા થઈ ચૂક્યા છે. તેને કેવી રીતે જોડવા? રિયા અને પ્રિયા ભણેલી હતી પણ નોકરી નહોતી કરી રહી. હવે તો બહાર ફરવા જવું અને જ્યારે જુઓ ત્યારે શોપિંગ. બંને બહેનો સાથે મળીને ફક્ત આ જ કરતી હતી. લગ્નને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. અનુરાધાબેનની તબિયત એકવાર ખૂબ ખરાબ થઈ ગઈ તો આનંદભાઈ તેમને ડોક્ટર પાસે લઈ ગયા. તેઓ ઉઠી નહોતા શકતા અને ખૂબ ઝડપી તાવ રહેવા લાગ્યો હતો. પણ રિયા ત્યારે પણ આવીને કહેતી, કેવી પડી રહે છે આખો દિવસ, કંઈ કામ પણ કરો. ચાલો અમારા માટે નાસ્તો બનાવી દો. અને પાપાજી તમે આ થેલો લો અને જઈને બહારથી સામાન લઈ આવો. આનંદભાઈ કહેતા, આ બંને કેટલી બેશરમ છે, શું સંસ્કાર છે તેમનો, પોતાના સાસુ સસરાને આવા આદેશ આપે છે. અનુરાધાબેન કહેતા, ખામી તો દીકરાઓની છે. જી તમે તેમના પર ધ્યાન ન આપો. હું પણ થોડી ઉઠીશ તો સારું લાગશે. તમે સામાન લઈ આવો. આનંદભાઈ અંદરથી તૂટી રહ્યા હતા, પણ બીમાર પત્નીની સંભાળ રાખવા માટે તેમની સામે કંઈ કહી શકતા નહોતા. એક દિવસ પાણી માથા પરથી વહી ગયું. આનંદભાઈ હવે સહન નહોતા કરી શકતા, કારણ કે દિવસ પર દિવસ અનુરાધાબેનની હાલત બગડતી જઈ રહી હતી અને એક દીકરો પણ તેમની પાસે આવીને નહોતો બેસતો. તેમણે વિનયને કહ્યું, તમારી માતા પોતાના દીકરાઓનો પ્યાર ઈચ્છે છે, પણ તમારી પાસે તો તેમને જોવાનો પણ વખત નથી. તેમની હાલત જઈને જુઓ કેવી થઈ ગઈ છે. સંજય અને વિનય બોલ્યા, અરે પૈસા તો આપ્યા હતા ને ઈલાજ માટે, તો હવે શું સમસ્યા છે? આનંદભાઈએ કહ્યું, વાત પૈસાની નથી, મને પણ પેન્શન મળે છે, પણ તમે 2 મિનિટ તેના માટે નથી કાઢી શકતા? અરે તેમણે પાલી પોષીને શું આ દિવસ માટે જ આટલા મોટા કર્યા હતા? રિયા અને પ્રિયા આવીને જોરથી બોલી, પાપાજી પાલવાનો આટલો મોટો એહસાન કેમ દેખાડો છો રોજ રોજ? અરે તમને પણ તો આના બદલામાં કંઈ મળ્યું છે. આ બંને ઓછું કમાય છે તો શું ઘર નથી ચલાવતા? આનંદભાઈ વહુઓ સાથે મોં નહોતા લગાડવા માંગતા તો વિનયને બોલ્યા, જો ઘર ચલાવો છો તો આ ડિગ્રી કોણે અપાવી? આ લાયક કોણે બનાવ્યા? બંને દીકરાઓ જોરથી ચીસું પાડી, બકવાસ બંધ કરો. તમારો લાલચ આટલો વધી જશે તેવું અમે વિચાર્યું પણ નહોતું. અમે 15 દિવસમાં વિદેશ શિફ્ટ થઈ રહ્યા છીએ. કંપની તરફથી નોકરીની ઓફર છે. આનંદભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમણે વિચાર્યું જે કંઈ પણ હતું, પણ તેઓ તો બધા ઘરમાં જ હતા. હવે આ દિવાલોમાં બંને કેવી રીતે રહેશે? તેઓ એકલા બેસીને ખૂબ રડ્યા. તેમણે જઈને બંનેને કહ્યું પણ કે આવું ન કરે, તેમની પાસે જ રહે. પણ બંને બહેનો બોલી, હવે તેમને અમારી તરક્કી પણ રાસ નથી આવી રહી. જોઈ લો વિનય, તારા પિતાજી પોતાના લાલચ માટે તને આગળ વધવા જ નથી દેવા માંગતા. બધાની નારાજગી જોઈને આનંદભાઈ રૂમમાં આવીને બેસી ગયા. અનુરાધાબેનને બીજા દિવસે બધું જણાવી દીધું.
અને તેઓ પણ રડવા લાગ્યા. બાળકોથી દૂર રહેવાની ક્યારેય કલ્પના નહોતી કરી તેમણે. આ વિચારીને દિલ બેસી જતું હતું કે હવે કેવી રીતે જીવશે. 15 દિવસમાં બધા ચાલ્યા ગયા. જતી વખતે ફક્ત એટલું કહેવા આવ્યા કે જઈ રહ્યા છીએ, અમે ફોન નંબર ત્યાં જઈને આપી દઈશું. આનંદભાઈ બહાર સુધી ગયા અને ભીની આંખોએ તેમને વિદાય આપી આવ્યા. ઘણા દિવસ ઘરની શૂન્યતા કાપવામાં દોડતી રહી. બધું કામ હવે એકલું કરતા હતા. જમવાનું બનાવવું અને અનુરાધાબેનનું પણ દવા ખાવાનું ધ્યાન રાખવું. આમાં સમય વીતવા લાગ્યા હતા. 3 મહિના સુધી પણ કોઈની ખબર ન આવી. એક દિવસ ફોન આવ્યો અને અવાજ આવી કે હું વિનય બોલું છું. માતા પિતા આટલા મહિના પછી દીકરાનો અવાજ સાંભળીને ખુશ થઈ ગયા અને જેટલી વાત થઈ તે જ યાદોમાં રહીને કામ ચલાવવા લાગ્યા. મહિનામાં રવિવારે જ તેમનો ફોન આવતો હતો અને આખું સપ્તાહ રવિવારની રાહ જોવામાં વીતી જતું હતું. પણ એકવાર બંને પૂછતા હતા કે ઘર કોના નામે છે. આનંદભાઈની પ્રોપર્ટી વિશે પણ પૂછતા હતા કે તેમની પાસે શું શું જમા પૂંજી છે. આનંદભાઈ હવે થોડું છુપાવવા લાગ્યા હતા. આવું જ 1 વર્ષ વધુ વીતી ગયું. જ્યારે પણ તેઓ કહેતા કે દીકરા ક્યારે આવશો તો બંને કહેતા, અરે મજાક થોડી છે, હિન્દુસ્તાન આવવું, તમને ખબર પણ છે લાખોની ટિકિટ લાગે છે, થોડા પૈસા જોઈએ તો જણાવજો. પણ પાછળથી રિયાનો અવાજ આવ્યો, અરે કેટલા પૈસા મોકલશો આમને? તેમનું મોઢું તો ખુલ્લું જ થતું જાય છે. લાલચની પણ હદ હોય છે. પાલવાના બદલામાં કેટલા પૈસા લેશે? આ ઉંમરે આટલો ખર્ચો હોય શું? એક દિવસ સવારે ઉઠ્યા તો તેમણે અનુરાધાબેનને અવાજ આપ્યો, પણ તે બેભાન પડી હતી. તેમણે હલાવ્યા પણ તે ઉઠી નહીં. તો આનંદભાઈ જલ્દીથી તેમને એક મિત્રની મદદથી હોસ્પિટલ લઈ ગયા. ખબર પડી કે તેમને લકવો મારી ગયો છે. પગ કામ કરવાનું બંધ કરી રહ્યા છે. એક હાથ પણ કામ નહોતો કરતો. બસ એક હાથ હળવો ઉઠી રહ્યો હતો. શરીર બેજાન થઈ ગયું હતું. આનંદભાઈ દિવસ રાત તેમની સેવામાં લાગી ગયા. રોજ તેમના શરીરની માલિશ કરતા, પણ અનુરાધાબેન તેમને આમ કરતા જોઈને રડતા કહેતા, સેવા તો મારે તમને કરવી જોઈતી હતી અને તમે મારી કરી રહ્યા છો. કેટલું દુર્ભાગ્ય છે મારું. આનંદભાઈ પ્યારથી કહેતા, અરે અનુરાધા, જીવનસાથી બરાબર ના હોય છે. એક મુશ્કેલીમાં હોય તો બીજો આધાર બને છે. આનંદભાઈને પૈસાની જરૂર હતી અને એટલે જ તેમણે ઘણીવાર દીકરાને પ્રયત્ન કર્યો, પણ ફોન લાગતો જ નહોતો. એક દિવસ રાત્રે તેમણે ફોન લગાવ્યો તો ફોન ઉંચકાઈ ગયો. અરે આટલી સવારે કેમ ફોન કરી રહ્યા છો? અહીં બધા સૂઈ રહ્યા છે. તમને ચેન નથી શું? શું જોઈએ છે હવે? તો આનંદભાઈએ કહ્યું, દીકરા, તમારી માતાને જોવા આવી જાઓ. હું કહેવા નથી માંગતો, પણ તે ખૂબ નબળી થઈ ગઈ છે, ખાતી પણ નથી. એકવાર મળી લો, ક્યાંક કાલે પસ્તાવો ન રહે. આનંદભાઈનું રડવું સાંભળીને બંનેએ એક જ જવાબ આપ્યો, તો ઈલાજ કરાવો તેમનો. અમને કેમ પરેશાન કરી રહ્યા છો? અમે તો સોતેલા હોવા છતાં આટલું કરીએ છીએ અને તમે અમને આવા તાણા મારો છો? પોતાની પત્નીનું ધ્યાન રાખો. તમે આટલી ઉમ્મીદ અમારાથી ન રાખો. આનંદભાઈને લાગ્યું હતું કે આવી ખબરથી કદાચ બંને એકવાર તો મળવા આવી જશે. તેમણે તેમને છાતીએ લગાવીને પાળ્યા હતા. આખરે તેમના ભાઈના બાળકો હતા. પણ આજે આ ફળ મળતું જોઈને તેઓ ખરાબ રીતે અંદરથી તૂટી ગયા. રાતના 9 વાગવા આવ્યા તો તેઓ અનુરાધાબેનને જમવાનું અને દવા આપીને પોતે પણ સૂઈ ગયા. અનુરાધાબેન તેમનો દુઃખ સમજી રહ્યા હતા. આજે તેઓ વાતો પણ નહોતા કરી રહ્યા અને બસ છતને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી તેમણે આંખો બંધ કરી લીધી. અનુરાધાબેન તેમને જોતા રહ્યા, પણ તેમનું ધ્યાન ગયું કે આનંદભાઈએ રાતના 2 વાગ્યા સુધી પણ કરવટ ન લીધી અને સીધા જ સૂતા રહ્યા. આ વાત તેમને હેરાન કરી રહી હતી. તે લકવાને કારણે બરાબર કંઈ બોલી શકતા નહોતા. તેઓ પલંગ પર સરકતા પોતાને ઘસડીને તેમના પલંગ સુધી પહોંચ્યા અને એક હાથે હલાવવા લાગ્યા, પણ તે ઉઠ્યા નહીં. તેમના છાતી પર કાન મૂકીને જોયું તો ધબકારા બંધ થવાનો અહેસાસ થઈ ગયો. તે તડપી રહ્યા હતા અને કોઈને મદદ માટે બોલાવવા માંગતા હતા. તેમણે જેમ તેમ ઓશીકું મૂક્યું, ફોન ઉપાડ્યો
અને દીકરાને ડાયલ લિસ્ટમાંથી દીકરાને લગાવી દીધો. તે ફોન ઉપાડીને ચીસ પાડી ઉઠ્યો. શું છે? તમે લોકો છેનથી ન તો રહો છો અને ન તો રહેવા દો છો. પૈસા મોકલાતો હતા અને કેટલા જોઈએ છે પૈસા? અનુરાધાબેને તૂટેલા શબ્દોમાં કહ્યું. દીકરા હવે પૈસા ન મોકલાવતો. ફોન કપાઈ ચૂક્યો હતો. તેમણે પ્રયત્ન કરીને આનંદભાઈના મિત્રને પણ ફોન કર્યો, પણ આટલી સવારે કોઈએ ન ઉપાડ્યો. તે તેમની પાસે જ બેસી રહીને રડતા રહ્યા. આ બધું વિચાર કરવામાં ડૂબેલા હતા. જ્યારે જોર જોરથી અવાજ આવ્યો તો તેમનું ધ્યાન ભંગ થઈ ગયું. જોયું તો સવાર થઈ ચૂકી હતી. બારીમાંથી રોશની અંદર આવી રહી હતી. કોઈ દરવાજો ખખડાવી રહ્યું હતું. તે સમજી ગયા કે આનંદભાઈના મિત્રો મિસ કોલ જોઈને આવ્યા હશે. પણ દરવાજો કોણ ખોલે? દરવાજો ખોલવા વાળા તો હંમેશા માટે સૂઈ ચૂક્યો હતો. તેમણે દરવાજો તોડાવીને અંદર આવ્યા તો સામેનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા. અનુરાધાબેન મૃત પતિ પાસે જ પડેલા હતા. તેમણે પાસેનો ફોન ઉપાડીને જલ્દીથી દીકરાને ફોન લગાવી દીધો. દીકરાએ તેમના કંઈ બોલતા પહેલા જ કહ્યું, અરે ફરી ફોન કરી રહ્યા છો? કેટલા પરેશાન કરશો અમને? અમને શ્વાસ લેવા દો. અરે પાયા હશે અમને, ક્યારે ના પાડે, પણ અહેસાન કેમ દેખાડો છો? પાડોશીએ કહ્યું, દીકરાઓ તમારા પિતાજી અહેસાન દેખાડવા માટે હવે બચ્યા જ નથી. તે દુનિયાથી વિદાય થઈ ચૂક્યા છે અને તમે તમારી જાતને તેમના દીકરા ન કહેતા. તમે બંને કપૂત છો, કપૂત. પાસે પડેલા અનુરાધાબેન પોતાના બેજાન હાથોથી તેમને સહલાવી રહ્યા હતા અને તે બંનેને પ્યારથી જોઈ રહ્યા હતા. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.